રમતોની અંદર બે દિવસથી તમારો ગઈકાલથી કાર્યક્રમ આખો દિવસ ચાલુ હતો. આજે પણ જો તમારો એક કાર્યક્રમ બાકીનો શરૂ રહેવાનો છે, તો જે કાર્યક્રમની અંદર આ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એ બધાને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે. સાથે સાથે આપ સર્વે એમાં વિજયી બનો. બધા તો નથી થવાના, પણ ભાગ લીધો, પાર્ટિસિપેટ, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને એમાંથી જે કંઈ અગાઉની રમતો થઈ એમાં જે કંઈ વિદ્યાર્થી મિત્રોએ એમાં ઇનામ મેળવ્યા છે એમને પણ મારી ખૂબ ખૂબ અભિનંદન છે. આજનો આ કાર્યક્રમની અંદર બંને માનનીય મંત્રી શ્રી બોકરિયા સાહેબ અને માનનીય મંત્રી કૃષિ શ્રી ચીમનભાઈ સાપરિયા સાહેબે આવીને જે લોકાર્પણ કાર્યક્રમ કર્યો છે, મને વિશ્વાસ છે કે આ જે સંકુલ છે એ સંકુલ વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓને ભણવા માટે અને સાથે સાથે આ વિસ્તારના પશુપાલકોની સેવા કરવા માટે ખૂબ જ ઉપયોગી થઈ પડશે. અને એના માટે આપ સર્વે આપણે બંને મંત્રીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને એમાં આજે પધાર્યા. સાથે સાથે પશુપાલન વિભાગના અધિકારીઓ પણ આપણી સાથે આજે જોડાયા છે. એમને પણ મારું ખૂબ ખૂબ અભિનંદન છે કે આવા તમારા ત્યાંથી અને આપણા સંકુલ થઈ આપણી જે આ વિસ્તારની બ્રીડ છે એને રોગમુક્ત, એને જે કંઈ મુશ્કેલીઓ છે બ્રીડિંગની દૃષ્ટિએ હોય તો એમાં આપણી આ લેબોરેટરી ખૂબ જ ઉપયોગી થઈ પડશે એવી શ્રદ્ધા સાથે મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય વિપતિશ્રી આપના પ્રેરક અને પ્રોત્સાહક આધ્યાક્ષિક ઉદ્બોધન બદલ. કાર્યક્રમના એન્યુઅલ રિપોર્ટ અને કોલેજ મેગેઝિનના વિમોચન માટે માનનીય મંત્રી શ્રી બાબુભાઈ બોકરિયા સાહેબની વિનંતી કરીશ. ખૂબ ખૂબ આભાર સર્વે મહાનુભાવોનો. ટ્રોફી આપી અને પ્રોત્સાહિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને 3 વિદ્યાર્થીનીઓ પંડ્યા પાર્થ, દિવ્યા, નિકુંજ, કીર્તિ, આયુષી અને સમન આ સર્વેને इंडियन यूथ पार्लियामेंट ने थ्रू एनएसएस प्रोग्राम में पार्टिसिपेट करना शीला दक्ष ने ट्रॉफी આપવામાં આવશે. જેન્ડર ચેમ્પિયન 2015-16 માં વિનર બનેલા તન્વી ભાવસાર અને ઇદ્રીશ પટેલને અને ઓલ ઇન્ડિયા વેટનરી ટેબલ ટેનિસ, ક્વિઝ એન્ડ બેડમિન્ટન પંચનગર ખાતે યોજાયેલ સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિવિધ વિદ્યાર્થીઓના પ્રતિનિધિ રૂપે હરપાલસિંહ ગોહિલ આવીને બધા સર્ટિફિકેટ માનનીય મંત્રીશ્રી પાસેથી ગ્રહણ કરશે. ખૂબ ખૂબ આભાર સર્વે મહાનુભાવોનો. આ રેસ્ક્યુ કેમ્પ યોજાયેલો હતો જેમાં પણ વિદ્યાર્થીઓએ ટોટલ 21 સ્ટુડન્ટ્સે ઇન્ટર યુનિવર્સિટીની જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધો. આશરે 8 જેટલા વિદ્યાર્થીઓએ નેશનલ લેવલ એનએસએસ કેમ્પમાં ભાગ લીધેલો છે. અને સાઇટેક 2017માં રાઠોડ જયદીપ પાઠકશ્રી, ડૉક્ટર ટાર, ડૉક્ટર મોઢવાડિયા, ડૉક્ટર પારેખિયા, ડૉક્ટર ચોવટિયા, ડૉક્ટર પટેલ, ડૉક્ટર પાડોદરા, અહીં ઉપસ્થિત પ્રોફેસરો અને વાલા વિદ્યાર્થી મિત્રો, મનુષ્ય
સંસ્કૃતિનો વિકાસ આપ સૌ જાણો છો એ રીતે નદીને કાંઠે કૃષિ અને પશુપાલનથી શરૂઆત થઈ અને આજે હજારો વર્ષને અંતે આપણે અહીંયા પહોંચી શક્યા છીએ. મિત્રો, આપણે પશુપાલનના આજે આપણે ભેગા થયા છે તો એક વખત સમય એવો હતો કે તમારી પાસે કેટલી મિલકત છે એ તમારી પાસે પશુઓની સંખ્યાને આધારે નક્કી કરો. કારણ કે ત્યારે આપણી પાસે ભૂભાગ ઘણો બધો હતો, આજે પણ ઘણો છે, પણ ત્યારે માનવ વસ્તી ઓછી હતી. એટલે જમીનને ત્યારે મિલકત તરીકે આપણે ન કરતા. આજે હવે આપણે જમીનને મિલકત તરીકે ગણીએ છીએ. જ્યારે માનવ વસાહતો છે એક જગ્યાએ સ્થિર થાય, ત્યાં કોઈ પ્રોબ્લેમ, પાણી નાખી બીજા કોઈ પ્રોબ્લેમ થાય એટલે પોતાના પશુધન થશે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થતી. એટલે જમીનની ત્યારે આજે જે કિંમત છે એ કિંમત નથી, પણ કિંમત કોની હતી? આપણા પશુઓ. એટલે આજે આપણે લગ્ન પ્રસંગ હોય કે આપણો છેલ્લો પ્રસંગ હોય ત્યારે દાન કેનું દેવાય? ગાય. લગ્નમાં પણ તમે જોશો ને આજે સિમ્બોલ તરીકે નાનકડી ચાંદીની કે બીજી ગાય આજે પણ ત્યાં દેવાય છે. અને મૃત્યુની છેલ્લી વિધિ 11મા દિવસે કરે ત્યારે દાન કોનું દેવાય? ત્યારે પણ આપણે ગાયનું દાન મિત્રો કરીએ છીએ. આપણે હું તો વહેલી જે પેનિસિલિનની શોધ થઈ, મેં એ પહેલાં પણ કદાચ અહીંયા કીધું હતું, એન્ટીબાયોટિક્સ. એ પહેલાં આખા વિશ્વની વસ્તી માત્ર 200 કરોડ. પણ જે અલગ અલગ પેનિસિલિન એના પછીની જે બધી એન્ટીબાયોટિક્સ શોધાતી આવી છેલ્લા 80-90 વર્ષમાં આજે વસ્તી છે એ 200 કરોડમાંથી આપણી વસ્તી છે 700 કરોડ વિશ્વની પહોંચી ગઈ છે. લગભગ 2050 કે એની પહેલાં એ 700 કરોડમાંથી બીજા 200 કરોડ ઉમેરાય લગભગ 900 કરોડની થશે. આજે આપણી જીવન જે વધ્યું છે, મૃત્યુ દર નાનપણમાં જે ઘીટો છે એને. તો મિત્રો, આપણી પાસે જે ભૂભાગ છે અથવા તો જે કુદરતી સંસાધનો છે એમાં કોઈ ફેરફાર નથી થવાનો. કુદરતી સંસાધનો એટલા જ રહેશે, પણ સામે માનવ વસ્તી વધશે એમ એની જરૂરિયાતો પણ વધશે. હું તો માનું છું કે જેમ જેમ માનવ વસ્તી વધશે એમ એના કુદરતી સંસાધનો એટલા માટે ઘટશે કે આજે આપણી પાસે જે ખેતીની જમીન છે એ જેમ વસ્તી વધતી જશે, આપણે આજથી 30 વર્ષ પહેલાં જો જુનાગઢ અથવા કોઈ ગામડાનો એ કોઈ પણ નગરનો દાખલો લેશું તો ત્યારથી જ્યાં વસ્તી અને બાકીનો કૃષિ આજુબાજુ થતી. આજે કૃષિની જમીન ઘટતી જાય છે અને જેટલી કૃષિની જમીન ઘટશે એટલી પશુપાલન માટેની પણ જમીન ઘટવાની, કારણ કે પશુઓ પણ એના ઉપર આધારિત છે. એટલે આજે આપ સૌ જે વિદ્યાભ્યાસ કરો છો એનું મહત્વ પણ દિવસે દિવસે વધશે. મિત્રો, આજે આપણે જ્યારે શ્વેત ક્રાંતિની શરૂઆત કરી ત્યારે આપણા જે પશુઓના દૂધનું જે પ્રમાણ છે, જે પર કેટલ જે દૂધ આપણે મળવું જોઈએ દૂધ જે ઓછું મળતું, એટલે આપણે ત્યાંથી બારોબારથી જર્સી ને પછી HF ને શંકર ને આ બધી ગાયો અહીંયા આયાત અને આપણું પ્રોડક્શન વધારવા માટેના પ્રયાસો કર્યા. પણ પછી હવે આપણે ખ્યાલ આવી છે કે આપણે પ્રોડક્શન વધારવાની પ્રયાસો તો કર્યા છે, પણ એની ક્વોલિટી જે આપણી બધી આ બોવાઈનની ઇન્ડિજિનસ જે બ્રીડ છે આપણી, એ બ્રીડની સાથે સાથે એની ક્વોલિટી નથી. અને એટલે જ આપ સૌને મારે જણાવવું છે કે મારી પાસે જ્યારે વિભાગ આવ્યો 12માં કૃષિ સાથે બધા મારી પાસે વિભાગ હતા ત્યારે એના આપણે સિમેન્ટ છે ગુજરાતમાં આયાત કરવાની મનાઈ કરી છે. અને એટલે આપણે ધીમે ધીમે હવે આપણી જે મૂળભૂત જાતો છે એની અંદર દૂધનું ઉત્પાદન કઈ રીતે વધે એના માટે આપણે બધા પ્રયત્નશીલ છીએ. એટલે જે પાઠકજીએ વાત કરી કે આપણે પોરબંદર જે કાવ સેન્ચ્યુરી જે કરીએ છીએ એની પાછળનું કારણ પણ એ છે કે આપણી ગીર ગાય છે એનું ત્યાં સંવર્ધન કરવું અને એના દૂધનું ઉત્પાદન વધારે આજે જે છે એના કરતાં વધારે કઈ રીતે જાય એના માટેના આપણે પ્રયાસો કરવાના છે. એ સાથે સાથે આપણે જીનોમ સિક્વન્સ અત્યારે આણંદની અંદર કામ થાય છે અને ગીર ગાય અને જાફરાબાદી ભેંસનું જીનોમ સિક્વન્સની આપણે લગભગ પહોંચી જશું. અમારા પ્રયાસો છે કે બાકીની આપણી જે બધી ઇન્ડિજિનસ બ્રીડ છે એને પણ જીનોમ સિક્વન્સમાં જઈએ તો આપણે એના ઉત્તમ ઓલાદો છે એને શોધવી સહેલી પડે. આજે મેં જીનોમ સિક્વન્સની વાત કરી એ તો જે પશુપાલનની શરૂઆત થઈ ત્યારથી આપણા વડવાઓ એના પ્રયાસો કરતા, જે ઉત્તમ ગાય હોય કે અથવા તો ભેંસ હોય અથવા કોઈ પણ દૂધ ઉત્પાદક પશુ હોય એ વધુ દૂધ ઉત્પાદન આપતું હોય તો એનો જ્યારે વાછડો કે વાછડી કે એનો જે નર પશુ જ્યારે જન્મ થતો ત્યારે અલગ રીતે ટ્રીટમેન્ટ આપીને પછી એને બીજી જગ્યાએ રીતે એના દ્વારા જ ફલિનીકરણ થાય
એવા ત્યાંથી પ્રયાસો કરતા. પણ હું માનું છું કે આજની જે સાયન્સ અને ટેકનોલોજી આપણે જે આગળ વધ્યા છે, એટલે જીનોમિક સાયન્સ ઉપર આપણે જશું તો આપણે આજે આપણા બધા જે રીતે પોરબંદર આપણે કરીએ છીએ, સુમોલમાં પણ PM સાહેબ પરમદી આવે ત્યાં પણ આપણે એક PPP મોડ પર રાજ્ય સરકાર અને સુમુલ ડેરી એની સાથે ત્યાં પણ એક આવું સંવર્ધન કેન્દ્ર શરૂ કરવાના છે. એ રીતે ત્યાં બનાસ ડેરી સાથે પણ ત્યાં આવતા દિવસોમાં એની સાથે આપણે એગ્રીમેન્ટ થઈ ગયા છે. એને પણ એવી મોટી જમીન આપીને ત્યાં પણ આપણે આવતા દિવસોમાં આપણી મૂળભૂત જાતો છે એનું સંવર્ધન કરી અને પછી ખેડૂતોને, ખેડૂત શબ્દ એટલા માટે વાપરું કે તમારે પશુપાલનને સક્ષમ કરવું હશે તો ખેડૂતો દ્વારા જ પશુપાલન કરાવવું. કારણ કે પશુપાલન ખેતી સિવાય તમે જો કરશો તો અત્યારે જે રીતે લીલા ચારાના બીજા જે ભાવ વધારે છે તો એ પશુપાલક પાસે વાયેબલ નહીં રહે. પણ છેલ્લે એને પણ હેરાનગતિ થાય અને પશુને પણ હેરાનગતિ થાય. રાજ્ય સરકારનો અત્યારે જે ધ્યેય છે એ પશુઓ છે ત્યાં સુધી ખેડૂતોને આપવા. અને આજે આપણી પાસે ફ્રોઝન સિમેન્ટ સેન્ટર છે માત્ર પાટણમાં એક છે. ગઈ સાલ મેં આપણે સૌરાષ્ટ્રમાં ધોરાજી ત્યાં મેં મંજૂર કર્યું હતું અને આ વખતે ગઈ સાલ સૌરાષ્ટ્રમાં ત્યાં અને સુરતની અંદર ત્યાં આપણે માંડવી ખાતે મંજૂર કર્યું હતું. આ વખતે બીજો એક પંચમહાલમાં પણ આપણે મંજૂર કર્યું છે. આવતા દિવસોમાં આપણી પાસે 4 છે એ ફ્રોઝન સિમેન્ટ સેન્ટર થઈ જશે. આમાંથી આપણું પાટણનું સિમેન્ટ સેન્ટર જોયું એવા કોઈ વિદ્યાર્થી છે? મને એમ છે કે આ વેટરની સાથે જોડાયેલા છો જો ક્યારેક સમય મળે અથવા તો અહીંયા કોલેજ દ્વારા આયોજન કરીને આપ જોઈ આવો. એટલા માટે કે આપણો પાયો ત્યાં સિમેન્ટ જે સેન્ટર છે ને હવે તો ભારત સરકારે પણ નક્કી કર્યું છે કે આવતા દિવસોમાં 100% AI કરશે. કૃત્રિમ બીજદાન છે આપણે 100% કરવા જઈએ. કારણ કે આપણે ઉત્તમ ઓલાદના પશુઓ જોતા હશે તો તમારે AI સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી. એટલે મેં જેમ કીધું કે આપણે સિમેન્ટ સેક્સિંગ ઓફ સિમેન્ટ પછી આપણે 4 હું માનું છું કે આપણા કાર્ય થઈ જશે. અને અમારા પ્રયાસો એવા હશે કે આવતા લગભગ વર્ષ કે 1.5 વર્ષમાં અમે હમણાં એના ટેન્ડરો કરવાના છીએ. મેં વિભાગને કીધું શરત રાખજો તમારી સંસ્થા ઊભી થઈ જાય, બાંધકામ પૂરું થાય માત્ર 9 મહિના અથવા 12 મહિના, એના પછી સારા પશુઓ આપણે શોધીને ત્યાં મૂકશું. એટલે ઉત્તમ ઓલાદનું જે આપણે એમાંથી સિમેન્ટ જે મળશે એટલે એના પછી એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી. હું માનું છું કે આવતા 20 વર્ષ પછી આખા ગુજરાતનો પશુઓનો સિનારીઓ બદલી જશે. પછી તમને ઉત્તમ ઓલાદની ભેંસો જોવા મળશે. આપણી ગીર ગાય છે આજે તમારે દેશી ને શંકર ને બધું વર્ણશંકર બધું જોવા મળે. આવતા દિવસોની અંદર તમારા દરેક ગામડાઓ હું માનું છું કે તમારા ધણ હશે એ જ્યાં ધણ હશે તો કેવા છે ઉત્તમ ઓલાદની ગીર ગાય અથવા તો જાફરાબાદી ગાયોના 20 વર્ષ પછી તમને આ જોવા મળશે. રાજ્ય સરકાર આજે જે મિત્રો પ્રયાસો કરે છે. આપણી પાસે જે જનસંખ્યા માટે જે મેં કુદરતી સંસાધનોની જે મેં વાત કરી મિત્રો, એ રીતે રોજગારી માટે તમારી પાસે જે પરિસ્થિતિ દિવસે દિવસે જે નિર્માણ થશે, રોજગારી તમને ક્યાં મળે? એક તો રાજ્ય સરકારની જે સેવાઓ એમાં તમે દાખલ થાવ અથવા તો પ્રાઇવેટ કંપનીઓ અથવા તો મોટી જે કંપનીઓ ત્યાં તમને રોજગારી માટે જવું હોય તો આપણે ત્યાં જવું પડે. પણ આપણા જ રાજ્યની અથવા આપણા જ જો દેશની વાત કરીએ તો આપણા રાજ્યમાં અત્યારે તો 6 કરોડ કરતાં વધારે વસ્તી થઈ ગઈ છે. પણ 6 કરોડમાં તમે જાઓ અને જે આપણી 35 વર્ષની ઉંમરના જેને યુવાનો આપણે કહી શકીએ એની સંખ્યા તમે 65% ગણો તો 3 કરોડની 90 લાખ લોકો આપણી પાસે 35 વર્ષ કરતાં નાની ઉંમર થશે. હવે મિત્રો વિચારો કે આ બધા લોકોને નોકરી મળશે તો એનો તમારી પાસે જવાબ શું આવશે? ના, બધા લોકોને નોકરી નહીં મળે. એટલે હું દરેક જગ્યાએ કહું છું કે બધા મા બાપો પોતાના બાળકોને ગ્રેજ્યુએશન સુધી ભણાવે અને 35 વર્ષ સુધી નોકરીના પ્રયાસો કરે. કારણ સરકારે 35 વર્ષ પછી નોકરી નથી આપતી. હમણાં હવે 2 વર્ષ પાછા વધાર્યા નહીં તો 35 વર્ષે તમારે સરકારી નોકરીના દરવાજા બંધ થઈ જાય ને પ્રાઇવેટમાં હું માનું છું 35 વર્ષ પહેલાં જ મળે તો બરાબર. 35 વર્ષ પછી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈને જાઓ, એક નોકરી છોડીને તમારા અનુભવના આધારે ક્યાંય મળે તો બરાબર, ત્યાં પણ પાછો દરવાજો બંધ થશે. તો એના પછી હું એટલે ક્યાં તો તમારે નાનો મોટો તમને જે કોઈ ઠીક પડે તો ક્યાં તમારે બિઝનેસ કરવો પડે. અને બિઝનેસ જો તમે ન કરો તો પછી જે તમારી પાસે મોટો જે સ્કોપ છે એ કૃષિ અને પશુપાલન છે. એટલે રાજ્ય સરકાર આજે જે કામ કરશે એ નરેન્દ્રભાઈ આપણે અહીંયા
મુખ્યમંત્રી તરીકે આવ્યા આ વસ્તુને ધ્યાનમાં રાખી કરે. અને એટલે જ આપણી 2000ની અંદર જે કૃષિની આવક 11,000 કરોડ હતી એમાંથી આજે આપણે 1,16,000 કરોડ સુધી પહોંચી શક્યા છે. એ જ રીતે દૂધનું જે ઉત્પાદન આપણું હતું ખાલી 7,000 કરોડનું હતું, એમાંથી આજે દૂધ આપણે 35,000 કરોડ સુધી પહોંચી શક્યા છે. પર ડે પણ ગુજરાતનું જે દૂધનું ઉત્પાદન છે એ 153 લાખ લીટર પર ડે, અને વાર્ષિક આપણું 1,122 લાખ મેટ્રિક ટન દૂધનું ઉત્પાદન છે. એ રીતે આ જગ્યાએ પહોંચાશે. એટલે મેં જે શરૂઆતમાં કીધી કે આપણે આવતા સમયની અંદર જે ઓલાદો સુધારવાની, ઓલાદો સુધરશે એટલે તમારે પશુઓની સંખ્યા એ જ રહેશે, એ સંખ્યાની અંદર તમારે વધુ દૂધ આપણે ઉત્પાદન કરતા થઈ જશે. પશુપાલનમાં જે ગુજરાતમાં જે કામો થયા છે છેલ્લા વર્ષમાં, એને લીધે આપણી જે વસ્તી ગણતરી હમણાં પશુઓની થઈ આગલી અને પાછી, એ બે જે વસ્તી ગણતરી થઈ, આખા દેશની અંદર 3.33% પશુઓનો ઘટાડો થયો. આપણા રાજ્યની અંદર 15.36%નો વધારો થયો છે. હવે આપણે પશુઓનો વધ ન થાય એના માટે જે કાયદા આપણે કડક કર્યા છે, એટલે આવતા દિવસોમાં હજી પણ આપણે પશુઓની સંખ્યા વધશે. પણ મુખ્ય સવાલ એ છે કે આપણે જે પશુઓ છે એ ક્વોલિટીવાળા સારા ઓલાદના બનાવવા પડશે. જેટલા આપણે સારી ઓલાદના બનશે એટલો વધારે મિત્રો થશે. હું તો મેં શરૂઆત કરી ત્યારે અમે બેઠા ત્યારે મેં કીધું પાઠકજીની મારી આજે બહુ ભાષણો નથી કરવા, કારણ કે અમે ભાષણો કરીને વયા જાય તમને ગમે આવે, તમારે અમે જે બોલી જઈએ સમજીએ. એટલે મારે વિદ્યાર્થીઓ સાથે આજ થોડુંક ઇન્ટરેક્શન કરવું છે. તો મિત્રો હવે મારું ભાષણ પૂરું થયું, પણ તમારા મનની અંદર કોઈ વસ્તુ પડેલી તો વિભાગને લગતું પણ મને પૂછો તો મને જે આવડતું હશે, બરાબર, નહીં આવડતું હોય તો કોઈ પાસે પૂછી લેવો. ને બીજું પણ મારા મનમાં જે હશે હું કહીશ. કારણ કે મિત્રો આવતીકાલનો સમાજ, આવતીકાલનો દેશ એ કેવો બનશે એનો આધાર કોની ઉપર છે? આપણા યુવાનો ઉપર, અથવા તો યુવાનો અને બાળકો. એમાં જેટલો સુધારો થશે એટલો તમારે દેશ છે સક્ષમ બનશે. અને આજે જે રીતે વિશ્વ ઝડપથી આગળ વધે છે એને લીધે આપણે સૌ અનુભવ કરી શકીએ કે આજે તમારે 2-3 વર્ષનું બાળક હોય એને તમે મોબાઈલ આપો, એના બટનો એને દબાવતા આવડી જાય. એટલે અભિમાન્યુ જેમ 6 કોઠાની વિદ્યા ગર્ભમાં શીખીને આવ્યો હતો ને, બાળકો અત્યારે ગર્ભમાં શીખીને બધું આવે. એમ જે યુવાનો આજે જે અભ્યાસ કરે છે એની પાસે પણ ઘણી બધી ટેલેન્ટ પડેલી છે, એની પાસે ઘણા બધા વિચારો મિત્રો પર પડેલા છે. એટલે મારે આપણે શરૂ કરીએ એની પહેલાં 2-3 વસ્તુ તમને આ વાત ઉપર આવ્યો એટલે એ પણ હું કહું કે મિત્રો જીવનમાં તમારે સફળ થવું હોય તો 2 વસ્તુનો ઉપયોગ કરજો. એક તો તમારા વિચારો છે હંમેશા પોઝિટિવ હોવા જોઈએ. કારણ કે હું આ વસ્તુ બોલું છું નાની છે, પણ પોઝિટિવ વિચારની તાકાત અને તમે નેગેટિવ વિચારો એની તાકાત, એ બેમાં તમે કલ્પના ના કરો એટલે તફાવત છે. નેગેટિવ વિચારનાર માણસ કદાચ શરૂઆતમાં સફળ થશે, પણ જીવનના અંત સુધી સફળતા એની પાસે નહીં. જ્યારે પોઝિટિવ થિંકિંગ કરનાર વ્યક્તિ છે એને કદાચ શરૂઆતમાં તકલીફ પડશે, પણ જેમ જેમ સમય જશે એમ એની પાસે જે બંને આંતરિક અને બાહ્ય જે શક્તિ આવશે એ ખૂબ જ સારી આવશે. એટલે પહેલું મારી આપ સૌની વિનંતી છે કે પોઝિટિવ થિંકિંગ કરજો. બીજે ટાઈમ મેનેજમેન્ટ. હું માનું છું કે આજે મોટા ભાગના લોકો પાસે ટાઈમ મેનેજમેન્ટ જેવી ચીજ જ નથી. અને જો ટાઈમ મેનેજમેન્ટ આપણે કરશું, આપણી પાસે 24 કલાક છે, એ 24 કલાકનો ખર્ચ આપણે ક્યાં કર્યો, ક્યાં આપણે વાપરી, એનો તમે મારી આપ સૌને વિનંતી છે કે કાલથી શરૂઆત કરો. પછી એમાં શોધો કે એવો કયો સમય ગયો કે જે મારા માટે એમાં કોઈ પણ કામ વગરનો, અથવા મારા પોતાના વિકાસ માટે, સમાજ માટે પછી આપણે જઈએ કે મારા વિકાસ માટે કે મારા વિચારો માટે મેં ક્યાં એ સમય નથી વાપરી શકી, એને કાઢીને એનો કઈ રીતે ઉપયોગ કરવો. આ તમે ટાઈમ મેનેજમેન્ટ કરશો, સમય જે વધે એમાં તમે સારું વાંચન, 1 પણ મિનિટ, હું માનું છું કે તમારે મોજશોખ માટે તમે જે આપણો સમય કાઢીએ આપણા પોતા માટે અલગ બાબત છે, એના સિવાય 1 પણ મિનિટ આપણી જો નહીં બગડે તો એનો તમને ખૂબ જ ફાયદો થશે. એના પછીની જે ત્રીજી વસ્તુ છે કે આવી અમુક લોકો સિવાય જેને મની મેનેજમેન્ટ અથવા તો પૈસાનો જે આયોજન, મિત્રો આપણી પાસે લગભગ મોટા ભાગના લોકો પાસે પૈસાનું આયોજન પણ નથી. સર્વિસ કરતા હશે એ લોકોની આવક મર્યાદિત છે એટલે એ કદાચ બરાબર કરતા હશે, પણ સર્વિસ ન કરતા એના સિવાય કોઈ ધંધા રોજગારમાંથી પૈસા કમાતા હોય અમે અનુભવીએ એની પાસે એનું કોઈ મેનેજમેન્ટ નથી હોતું. એટલે એક વખત
આર્થિક સમૃદ્ધિમાં પહોંચી જાય પછી પાછા નીચે પડે, અથવા તો એક પેઢી છે એ ટકી જાય અને બીજી પેઢી નીચી પડે છે. મિત્રો એની પાછળનું કારણ આ છે. ને એ મની મેનેજમેન્ટ જો કોઈને શીખવું હોય તો આપણા વાણિયા એની પાસેથી શીખવું. કારણ કે એની તમે અભ્યાસ કરશો ને તો બહુ લાંબા સમય બે 3 4 5 7 પેઢી સુધી એની આર્થિક સમૃદ્ધિ જળવાઈ છે ને ગમે એટલા આર્થિક સમૃદ્ધ હશે તો પણ એ લોકો ખોટો દેખાડો નહીં કરે. આપણી પાસે પૈસો આવે એટલે સીધો તમને બીજેથી ખબર પડે કે આ ભાઈ ગમે ત્યાંથી પૈસા કમાઈ આવ્યો. ફેરફાર થઈ જાય બધા, ખરીદી વધી જાય, દેખાડો વધી જાય, પછી સત્યનારાયણની થોડા પૈસા કમાણે તો સત્યનારાયણની કથા કરે.